સાહેબ અમારી એક જ વિનંતી છે કે અમે આ ડેડાવા રોડ ઉપર અમારો રહીત નથી. અત્યારે અમારે 10 ફૂટ પાણી ચડી ગયું છે અમારા મકાનોમાં. બરાબર, અમે અહીંયા તલાવ છે એક શ્યામ તલાવ, એની પાળ ઉપર અત્યારે બેઠા હતા. અહીંયા હજી ગામમાં નથી આવી છે, અહીંયા જ બેઠા હતા. બરાબર, આજ સુધી અમારી સંભાળ કોઈ લીધી નથી. અહીંયા ટેકરા માથે અમે બેઠા હતા મેળીના, કોઈ સંભાળ લીધી નથી, કોઈ નેતો આવ્યો નથી, કોઈ આ સરપંચે મને કુડે મોલે નથી કીધું કે તમારે કેવી તકલીફ પડી છે, શું કેવી તમારી દશા આવી છે. બરાબર, આજ દાડા સુધી કોઈ અમારી સંભાળ જ નથી લીધી. એક જ આ તારું આવ્યા હતા હુડિયા લઈને, અમારા બચ્ચા વચ્ચે થોડોક બેઠા હતા, અહીંયા હુડિયામાં બેહાડી અને છોકરા બૈરાને પહોંચાડ્યા છે. અમે બીજો હજી અહીંયા બેઠા હતા, અમારો માલ બીજો લઈને તલાવની પાળ ઉપર તંબુ તણે, પણ કોઈ આજ દાડા સુધી હજી સંભાળ નથી લીધી અમારે. એક કાલે 2 ટંકર પૂણી આવ્યા છે, બીજું કોઈ કોઈ કે અહીંયા બેઠા છે, હેરાન થાય છે, ભૂઠા છે, તરસા છે, ખેતરમાં બેઠા છે, અહીંયા કોણ હાલવા વાળો કોઈ હજી હવે સંભાળ લીધી નથી સાહેબ. અને બીજું સાહેબ અમારે એક જ હવે બીજું કોઈ દૂધતું નથી, પણ આ પાણીનો નિકાલ કરી દેવો અમે. આ એ વર અમારે બીજે ત્રીજે વર આની અમારે પાણીના લાવે છે, એટલે આ પાણીનો નિકાલ ગમે તો કરાય તો આમાંથી રેવરા છીએ. અમારી જમીન અત્યારે બધી ડૂબ થઈ ગઈ છે, કોઈ અમારા જમીનમાં અત્યારે કોઈ ભાળવાનું નથી, નકા અમારી રવિ બધી ફેલ જઈ છે, બીજે ત્રીજે વર ફેલ જાય. એટલે એટલી વિનંતી કરો ને કે મહેરબાની કરીને આ પાણીની અમારી વ્યવસ્થા થાય એવી કરો. હા, પાણીનો નિકાલ કરી. કેટલા ઘરોમાં પાણી હશે હજી અહીંયા તો સાહેબ અમારા 20 થી 25 ઘર બધા ડૂબ જ છે. હા, 25 ઘર અહીંયા અને 50 ઘર અમારે છે.